નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ। સુરતમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી। વહેલી સવારથી જ સુરતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારો જળબંબાકાર થયા હતા। સુરતનો વરાછા વિસ્તાર, સુરત રેલવે સ્ટેશન, ગરનાળુ, હોડી બંગલા, વરિયાવી બજાર જેવા અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા તો સુરતના પાલ, ગૌરવપથ રોડ, સલાબતપુરા, રેશમવાડ વિસ્તાર, કાદરસાની નાર વિસ્તાર, માન દરવાજા વિસ્તાર, પુનાગામ વિસ્તાર, વરાછા વિસ્તાર તેમજ સહારા દરવાજા વિસ્તાર પાસે 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા। સુરતના અડાજણ વિસ્તાર, ભાગલ વિસ્તાર તેમજ સુરતના ઉધના દરવાજા વિસ્તાર જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી તો સાથે વાહનો પણ પાણીમાંથી લઈ જવામાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સિઝનના શરૂઆતના વરસાદમાં જ અનેક વિસ્તારો જળબંબાકાર થયા તો કેટલાક વિસ્તારો તો જાણે તળાવ બની ગયા છે। વહેલી સવારથી ભારે વરસાદને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, જેથી વહેલી સવારથી જ બાળકોને રજા આપી દેવામાં આવી હતી। ભારે વરસાદને પગલે વાહન વ્યવહાર માટે કોઝવેને બંધ કરી દેવામાં આવ્યો છે। સિઝનની શરૂઆતના પ્રથમ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી છે તો અનેક વિસ્તારો જળબંબાકાર થતા પ્રી મોન્સૂનની કામગીરી સામે પ્રશ્ન ઉઠી રહ્યા છે। મહત્વની વાત એ છે કે પ્રી મોન્સૂનની કામગીરી માટે દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવે છે, પરંતુ જ્યારે વરસાદ પડે ત્યારે ઠેર ઠેર આ રીતે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાતા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી સામે લોકો દ્વારા પ્રશ્નો ઉઠી રહ્યા છે। સૌને નમસ્કાર, હું છું પાયલ સાકરિયા, સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા અને મારી સાથે મારા સાથી કોર્પોરેટર શોભનાબેન કેવડિયા તેમજ તમામ મહિલા આગેવાનો અને તમામ સોસાયટીની બહેનો સાથે આજે અમે પૂર્ણાગામ તળાવ ખાતે અમે બધા બેઠા છીએ પાણીમાં। અહીંયા આજે અત્યારે એવું લાગે છે કે જાણે અમે સ્વિમિંગના બાથ ઉપર બેઠા હોઈએ। દર ચોમાસે તમામ જગ્યાઓ પર પાણી ભરાય છે। ગયા વર્ષે ને આગલા વર્ષે મેયર ત્યારે હેમાલીબેન હતા ત્યારે આવ્યા, સ્થાનિકોએ ઉડિયો બોલાવીને એને ભગાડેલા। આટલી પરિસ્થિતિ સામે ફેસ કરે છે છતાં પણ એનું નિરાકરણના નામે ઝીરો। આ બાબતે જ્યારે અમે રજૂઆત કરવા ઉભા થઈએ ત્યારે આ જ ભાજપી શાસકો ખાકા ફોજદારી કરતા હોય કે ભાઈ સુરત સિટી સ્માર્ટ સિટી છે, આપણને તમામ અલગ અલગ પ્રકારના એવોર્ડ મળે છે। અત્યારે તમામ જગ્યાઓ પર પાણી ભરાણું છે ને તમામ ભાજપના જે કહેવાય ને કે ડેડકા જેવા બધા હંતાઈ ગયા છે। જયારે ચૂંટણી આવશે ત્યારે ડેડકાની જેમ બહાર આવશે। અહીંના સ્થાનિક ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરિયા જયારે બીજી જગ્યાઓ પર ચૂંટણી હોય ત્યારે ત્યાં મોટી ખાકા ફોજદારી કરતા હોય, જ્યારથી એ ધારાસભ્ય બન્યા છે ત્યારથી ખોવાઈ ગયા છે। અહીંયા જો રોડનું ખાતમુહૂર્ત કરવાનું હોય તો ધારાસભ્યને આખી ટોળકી આવી જશે, પરંતુ જયારે પાણી ભરાતું હોય, લોકો હેરાન થતા હોય ત્યારે આ ધારાસભ્યને આખી ટોળકી ખોવાઈ જાય છે। તો એ જે કહેવાય કે કામરેજ વિધાનસભાના ધારાસભ્ય ચોમાસામાં ખોવાઈ જાય છે ને ખાતમુહૂર્તના ખાલી દેખાય છે। એને એટલું કહીએ કે તમારામાં જો તાકાત હોય અને ઓકાત પણ હોય તો ખરેખર આવો લોકોની વચ્ચે અને બેહો અહીંયા પાણીમાં, જે રીતના લોકો જીવે છે એવું જીવીને બતાવો, પછી તમે મોટી જ્ઞાનની વાતો કરજો। અને આજે અમે એટલા માટે બેઠા છીએ જ્યાં સુધી અહીંયા અધિકારીઓ હાજર નહીં થાય અને જવાબ નહીં આપે કે આનું કારણ શું, આનું નિરાકરણ શું થાય, ત્યાં સુધી આજે અમે મારા સાથી કોર્પોરેટર અને તમામ ટીમ સાથે અમે અહીંયા બેસવાના છીએ। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329।